સાંતાક્રુઝથી રૂપલબેન. રૂપલબેન કહે છે કે બેન હું ટ્રેનમાં આવી રહી હતી ત્યારે એક બળદ ટ્રેનની હડફેટમાં આવી ગયો ને મરી ગયો. તો શું પંચેન્દ્રિય જીવની હત્યાનો દોષ મને લાગે? લાગે તો શું પ્રાયશ્ચિત હોય? મને રોજ ખૂબ પસ્તાવો થાય છે. બેન આ બનાવ બન્યો એના પછીથી આજ સુધીમાં કેટલી વાર ટ્રેનમાં આવવા જવાનું થયું તમારે? ભલે લોકલ ટ્રેન હોય કે બહાર ગામની ટ્રેન હોય, કોઈ પણ હોય, પણ જવા આવવાનું તો થયું હશે ને? હવે મને એમ કહો કે જેટલી પણ વાર જવા આવવાનું થયું તેમાં દરેક વખતે ઇમરજન્સી જ હતી કે કોઈ વખત એવું પણ હતું કે ના ગયા હોત તો ચાલત? અને જ્યારે જ્યારે ન ગયા હોત તો પણ ચાલે એવું હતું તે તમે જવાનું એવોઇડ કર્યું? નથી કર્યું ને? તો પછી તમારો પસ્તાવો ક્યાં? તમે કહો છો મને રોજ પસ્તાવો થાય છે. જો ખરેખર પસ્તાવો થતો હોય તો તે વ્યક્તિ એકદમ ઇમરજન્સી વગર ટ્રેનમાં જવાનું એવોઇડ જ કરે. એની નજરમાં પેલો બળદ જ દેખાય અને એને એમ જ થાય કે આવા તો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય કેટલાય જીવો ટ્રેનની હડફેટમાં આવીને કચડાઈ જતા હશે. નાના મોટા સાપ છે, સાપોલિયા છે, અળસિયા છે, વીંછી છે, બીજા અનેક જીવો, બિલાડી છે, એના બચ્ચિયા છે, ગલુડિયા છે, કેટલા એવા જીવો કે જેના નામ પણ આપણે જાણતા નથી. એવા કેટલાય જીવો દરરોજ ટ્રેનની નીચે આવીને કચડાઈને મરી જતા હશે. આ બધાની હત્યાનું પાપ આપણને લાગતું જ હશે ને? તો આજે આ બળદને જોયા પછી હવે હું જાગૃત થઈ જાઉં, સજાગ થઈ જાઉં કે હવે હું એકદમ ઇમરજન્સી સિવાય હું ટ્રેનમાં નહીં જાઉં. ખાલી આને તેને મળવા માટે, પાર્ટીઓ એટેન્ડ કરવા માટે, ખાલી કોઈને સારું લગાડવા માટે હું ટ્રેનમાં નહીં જાઉં. મારે વગર કારણે આટલા બધા જીવોની હત્યાનું ભાગીદાર નથી થવું. આ બળદનો એક્સિડન્ટ બન્યા પછી આવો વિચાર પણ આવ્યો? આજો તો અમલમાં મૂક્યો? જો ના તો મને કહો કે તમારો પસ્તાવો ક્યાં? બીજા જીવો પ્રત્યેની તમારી દયા ક્યાં? તમે પૂછો છો કે બળદ મરી ગયો એનું પાપ મને લાગશે? બેન ખાલી બળદ નહીં, એ ટ્રેનની નીચે જેટલા પણ જીવો આવીને મરી ગયા હશે ને તે બધા જીવોની હત્યાનું પાપ તમને લાગશે. ટ્રેનમાં બેઠેલા દરેકને લાગે. જો તમે લિમિટ મૂકી હશે ને કે નિયમ લીધો હશે કે વર્ષમાં કે મહિનામાં આટલા દિવસથી વધારે મુસાફરી મારે ટ્રેનની નહીં કરવી, તો એટલા દિવસ છોડીને બાકીના દિવસોમાં તમે ટ્રેનની નીચે કચડાતા જીવોની હિંસામાંથી બચી જાઓ. બાકી જો કોઈ નિયમ જ નથી તો તમે ટ્રેનમાં જાઓ કે ન જાઓ, દુનિયામાં જેટલી ટ્રેનો દોડી રહી છે, દુનિયામાં કહું છું, સાંભળો, મુંબઈમાં નહીં, દુનિયામાં જેટલી ટ્રેનો દોડી રહી છે એ બધી ટ્રેનોની અડફેટમાં આવીને જેટલા પણ જીવો કચડાશે, મરશે કે હાથ પગ તૂટશે, એ બધા જ પાપના ભાગીદાર તમે બની રહ્યા છો. માટે જ કહ્યું છે કે નિયમમાં આવો.
એક નાનો સરખો નિયમ પણ તમને ક્યાંના ક્યાં પહોંચાડી દેશે, જો દ્રઢપણે પાળવામાં આવે તો. વળી આ ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રેનોમાં પાણી કાય, તેવું કાય, વાયુ કાય ને અનંત જીવોનો ખતમ. ભગવાને ક્યાંય એવું નથી કીધું, ક્યાંય એવું નથી કીધું કે આ સૂક્ષ્મ જીવોને મારશો તો ઓછું પાપ લાગશે ને મોટા જીવોને મારશો તો વધુ પાપ લાગશે. ભાઈ રૂપલબેન, સૂક્ષ્મ કે બાદર, નાનું કે મોટું, એ આ ખોળિયાનું માપ છે, જીવનું નહીં. મોટામાં મોટા ખોળિયામાં 3 ગાઉની કાયાવાળા શરીરમાં જેટલા આત્મા પ્રદેશો હોય તે બધા જ આત્મા પ્રદેશો એ જ્યારે કીડીનો કે નિગોદનો જીવ બને ત્યારે એટલા જ ખોળિયામાં બધા આત્મા પ્રદેશો સંકોચાઈને સમાઈ જાય છે. આત્મામાં આવો અદ્ભુત સંકોચ વિસ્તારનો ગુણ છે. તો પછી તમે કયા જીવને નાનો કહેશો, કયા જીવને મોટો? મહાવીરે દરેક જીવને એક સરખી જ સત્તા આપી છે. નાના મોટા ખોડિયા છે, જીવ નાના મોટા નથી. જ્યારે આત્મા એટલો કૂણો પડશે કે ટ્રેનમાં બેસતા આત્મા રડી ઉઠશે કે હું આજે કેટલાય જીવોનો હત્યારો બનીશ. હે પ્રભુ, જલ્દીમાં જલ્દી આવા બધા સાધનોનો ત્યાગ કરનારો બને, ત્યાગ કરનાર બનવું એવી જ્યારે ભગવાનને અંતરથી પ્રાર્થના થશે. એસી ટ્રેન મળી ગઈ, ટિકિટ મળી ગઈ એટલે આનંદ પામનારો, આનંદ પામનારો નહીં પણ આ જીવ હત્યાનો ભાગીદાર બનીશ એવો આક્રંદ કરનારો હું ક્યારે બનીશ? ખાસ ખાસ અનિવાર્ય કારણ સિવાય આવા ટ્રેન રૂપી કતલખાનાનો ઉપયોગ નહીં જ કરું એવું જ્યારે તમારું હૃદય અંદરથી પોકારી ઉઠશે ત્યારે સાચું પ્રાયશ્ચિત થશે. એ પ્રાયશ્ચિત તમારા પાપને ધોઈ શકે એવું હશે. બાકી તમે જેને પસ્તાવો કહો છો ને અને દુઃખ થયું છે કહો છો ને તે ફક્ત બાહ્ય લેવલ ઉપર છે. કોઈને ધક્કા મારતા જ જાઓ ને સોરી સોરી કહેતા જાઓ, એના જેવું છે. ધક્કા મારવાના બંધ જ ન થાય તો સોરી શેનું? તો રૂપલબેન સમજાઈ ગયું હશે. ઘણા કહેશે રૂપલબેન તમે સારો સવાલ પૂછ્યો અને બેને બહુ સરસ જવાબ આપ્યો, પણ આટલેથી સંતોષ પામીને છોડી નહીં દેતા. જેટલા અંશે અમલમાં મૂકી શકાય એટલું મૂકજો, તો આ સવાલ જવાબનો કઈ અર્થ રહેશે. ઓકે, આવા સવાલ જવાબના ઓડિયો સાંભળવા માટે તમે મારા ગ્રુપમાં મેમ્બર થઈ જાઓ. 1 થી 15 પ્રવચન ગ્રુપ વોટ્સએપ પર ચાલે છે. 16 નંબરનું પ્રવચન ગ્રુપ ટેલિગ્રામ પર ચાલે છે. કોઈ પણ એક ગ્રુપમાં તમે મેમ્બર થઈ શકો છો. ટેલિગ્રામમાં થશો તો આગળના પણ બધા ઓડિયો સાંભળવા મળશે. આમાં ફક્ત સવાલ જવાબ હોય છે, જિજ્ઞાસુઓના સવાલ હોય છે એના હું જવાબ આપું છું. ઓકે, તો તમે આ ગ્રુપમાં મેમ્બર થઈ શકો છો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567. રૂપલબેનના આન્સરમાં એટલું એક વધારે કહેવાનું કે જીવ બધા સરખા છે, વાત બરાબર છે, પણ એકેન્દ્રિય જીવ કરતા પંચેન્દ્રિય જીવની હત્યાનું પાપ વધારે લાગે. કેમ કે ઇન્દ્રિયો વધે એમ એને પાપ લાગવાની તારતમ્યતામાં ફરક પડે.
જો કે પાપ લાગવું એ બીજી ઘણી બધી વાતો પર નિર્ભર છે. તમારા ભાવ કેવા છે, કેવા આશયથી તમે કરો છો, જાણતા થઈ જાય છે કે અજાણતા થાય છે, બધા દરેક વસ્તુ ઉપર, એટલે ઘણી બધી વસ્તુ ઉપર આ પાપની આધાર રહે છે. પાપનો બંધ પડશે કે અનુબંધ પાપનો પડશે, એનો પણ આખો આધાર તમારા અંદરના ભાવ ઉપર રહે છે. તમારામાં કેટલી સજાગતા છે, કેટલી તમે કેર લો છો, એ બધા. પણ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની કે વધારે ઇન્દ્રિય વાળા જીવની હત્યા થવાથી વધારે પાપ લાગે છે. અને એને આશ્રયને પણ, ધારો કે આપણું શરીર છે પંચેન્દ્રિય, આપણે પંચેન્દ્રિય છે આપણું શરીર, તો આ શરીરને આશ્રયને બીજા અંદર કેટલા બધા જીવો હોય છે. નાના મોટા કેટલા જીવો, કેટલા વાયરસના જીવો, એ બે ઇન્દ્રિય જીવો આપણા શરીરની અંદર હોય છે. પંચેન્દ્રિય જીવ પ્રેગ્નન્ટ હોય લેડી, તો અંદર પંચેન્દ્રિય જીવ પણ હોય ને. એમાં એક શરીરને આશ્રયને બીજા અનેક જીવો હોય છે. એટલે એ બધું પાપ આ જીવની હત્યા કરવાથી લાગે. એટલે આ કોઈ હિસાબ મૂકી શકાય એવી વસ્તુ નથી, સમજી શકાય એવી વસ્તુ છે. અને જે મન વાળા છે, જેને મન છે, પંચેન્દ્રિય પ્રાણી છે, મન સાથે છે, તો એ તો વેરની ગાંઠ વાળશે. આજે તમે પંચેન્દ્રિય જીવની હત્યા કરો, કોઈ ગાયની, બકરીની, કોઈ બી, તો એને જે એનો ત્રાસ પડશે, એના જે વાઇબ્રેશન છૂટશે, એમાંથી વેરની ગાંઠ બંધાશે. એ પાછી કોઈ જન્મમાં ઉદયમાં આવશે, અને વેરથી વેર વધતું જાય, એટલે એ મલ્ટીપ્લાય થઈ જાય. કમઠ ને પાર્શનાથ ભગવાનનો વેર 10 ભવ સુધી ચાલ્યું ને. કેટલી વાર ઉદયમાં આવ્યું? 4 થી 5 વખત. આમ એક વાર કરેલું પાપ એ પાછું એક વારમાં પતી નથી જતું, એના ગુણાકાર થઈને આવે છે. એટલે ટૂંકમાં સમજવાની વાત એ છે કે સજાગતા ખૂબ જરૂરી છે. હમણાં આજે એક બેનનો મેસેજ આવ્યો, પાંજરું મૂક્યું હતું, ઉંદર અંદર આવ્યો ને પોતે ભૂલી ગયા. અઠવાડિયા પછી યાદ આવ્યું કે આ પાંજરો જોયું, તેમાં બીજા જીવ જંતુઓએ ઉંદરને ખાઈ ગયા હતા, ખાલી હાડપિંજર પડ્યું હતું. હવે 8 દિવસ સુધી પોતામાં સજાગતા નથી કે મેં પાંજરું મૂક્યું છે, હું જોઉં અંદર ઉંદર આવ્યો કે નહીં, એ બહાર એને છોડી દઉં બહાર. કેટલા બધા દિવસ બંધનમાં રાખ્યું. હવે તમને ખબર છે, ભગવાને આદિનાથ દાદાએ 13 કલાક બંધન રાખ્યું હતું, મોડું બાંધ્યું હતું. એના બદલે 13 મહિના સુધી એમને ખાવા ના મળ્યું. આના પછી સમજો કે આ બધું ગુણાકાર થઈને આવે છે. હવે હું પ્રાયશ્ચિત શું કરું? ભાઈ, પ્રાયશ્ચિત એ જ કે હવે ફરીથી ન થાય, એના માટે સજાગ થાઓ. દરરોજ આવું કેટલું બનતું હોય છે તમારી અસજાગતામાં, આપણી અસજાગતામાં. તો અસજાગતા ના આવે, અને સજાગ રહો. જાગ્રતતા એ જ ધર્મ છે, ચોખ્ખું કહ્યું છે. તો આ અજાગ્રતતાનું કેટલું ભયંકર પરિણામ ભોગવવું પડશે. તો આ બધી વસ્તુને સૂક્ષ્મતાથી સમજો, અને જીવનમાં એવા નિયમો કરતા જાઓ કે ફરીથી આવું પાપ ના થાય. સાચું પ્રાયશ્ચિત ત્યાં થશે. બાકી બાહ્ય પ્રાયશ્ચિત તમે કોઈ ગુરુ મહારાજને પૂછી લો, એ તમને બતાવે એ કરો. પણ આંતરિક પશ્ચાતાપ નહીં કરો ત્યાં સુધી કોઈ પત્તો ખાવાનો નથી. ને આટલું ભયંકર પાપ થયું હોય તો એ પાપ એ જ વખતે એનું નોટ ડાઉન કરી લીધું હોય તમારા આત્માએ, હવે કયા ભાવમાં, ક્યારે, કેવી રીતના, ક્યાં ભોગવવાનું છે, કયા નિમિત્ત દ્વારા, એ બધું જ નોટ ડાઉન થઈ ગયું. અને એ માટે ભોગવા માટે તૈયાર રહેવાનું. હવે મને પ્રાયશ્ચિત કરનામાંથી છટકી જાઉં એમ નહીં, હવે નવું પાપ ન કરું એમ પ્રાયશ્ચિત કરો.
Okay. This audio is by Subodh Masalia. My contact number is 88500 88567.